વેલકમ બેક. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ તપાસનો ધમધમાટ. સાણંદ એસડીપીઓ અને ચાંગોદરની ટીમની મોટી કાર્યવાહી. અંબિકા ટ્રેડ લિંકના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તપાસ કરતા 39,57,000 માફ કરશો 39,57,00,000નો વધુનો ફટાકડાનો આ જથ્થો મળી આવ્યો છે. સામસામે આવેલા બે ગોડાઉનમાં ફટાકડાનો આ જથ્થો રાખવામાં આવ્યો હતો. ફટાકડા માટેનું લાયસન્સ અને ફાયર એનઓસી રિન્યુ પ્રક્રિયા. એનઓસી ન હોવા છતાં ફટાકડાનો સ્ટોક કર્યાનો ઘટસ્ફોટ. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જે રીતે ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને 10 લોકોના મોત થયા હતા, ત્યારે સમગ્ર રાજ્યમાં પોલીસ અને અન્ય વિભાગો દ્વારા છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચાંગોદર પોલીસ જ્યારે ચેકિંગમાં હતી ત્યારે તેમને ગોડાઉન મળી આવ્યું હતું, ફટાકડાનું ગોડાઉન, કે જ્યાં ખૂબ મોટી માત્રામાં છે ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા તપાસ કરતા તેમને છેલ્લા ઘણા સમયથી તેમનું લાયસન્સ છે અને ફાયર એનઓસી છે તે મળી નથી, તે રિન્યુ પ્રોસેસમાં છે. નિયમ મુજબ આ સમય દરમિયાન તેમને ગોડાઉન છે તે બંધ રાખવું જોઈએ, પરંતુ અહીં ખૂબ મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો છે તે જોવા મળ્યો હતો. ઉપરાંત જે મુજબનો ફટાકડાનો જથ્થો હતો તેની સમકક્ષમાં જે ફાયરના સાધનો છે તે ખૂબ ઓછા હતા. તેને કારણે ચાંગોદર પોલીસ દ્વારા કાર્યવાહી કરી છે અને 2 આરોપીઓ એટલે કે જે લાયસન્સ ધારક છે તે અને સુપરવાઇઝર બંનેની ધરપકડ કરી છે. જે ચાંગોદર પોલીસ મથકના પીએ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. સર, કઈ પ્રકારની કાર્યવાહી અને આમાં કઈ કલમો હેઠળ કાર્યવાહી થઈ છે? જી, ગઈ સાંજે અમારી ટીમ અને એસડીપીઓ શ્રી સાણંદની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ. એ દરમિયાન ચોક્કસ માહિતી મળેલ કે આ જગ્યાએ જે ફટાકડા છે એ શંકાસ્પદ હાલતમાં પડેલ છે. તેથી અમે ચેક કરતા એમને જે લાયસન્સ મળેલું હતું, પરંતુ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું અને આ રિન્યુઅલ પ્રોસેસમાં છે. ફાયર એનઓસી જે રિન્યુઅલ પ્રોસેસમાં છે, હજુ એનું કન્ફર્મેશન મળેલ નથી. તેથી એના વગર એ ફટાકડાનું ખરીદ વેચાણ કરી શકે નહીં. તેથી તેમના વિરુદ્ધ વિસ્ફોટક અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ગુનો દાખલ કરેલ છે અને 2 આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. સર, આ ફટાકડાનું ગોડાઉન છે કેટલા સમયથી કાર્યરત હતું અને ખરેખર નિયમ શું હોય છે? એમનું લાયસન્સ જોતા 2016થી એ ગોડાઉન ચાલુ છે. અવારનવાર રિન્યુઅલની પ્રોસેસ થયેલ છે. લાસ્ટ ટાઈમ 20/3/2026ના રોજ લાયસન્સ એક્સપાયર થઈ ગયું છે અને એમને પ્રોસેસમાં નાખેલું છે, રિન્યુઅલની પ્રોસેસમાં, પરંતુ એનું રિન્યુઅલ એને મળ્યું નથી. તેથી એ ગેરકાયદેસર ઠરે છે અને એના કારણે જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સર, કેટલા મુદ્દામાલ છે, કેટલા બોક્સિસ છે અને આપણે શું કાર્યવાહી કરી? હા, બોક્સિસ છે એ 65,000 બોક્સિસ છે અને મુદ્દામાલ છે 39 કરોડથી ઉપરનો મુદ્દામાલ છે એ હાલ જપ્ત કરેલ છે. બિલકુલ, હું ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે 39 કરોડથી વધુનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. 65,000 બોક્સિસ છે ફટાકડાના કે તે અહીં ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ જેટલા પ્રમાણમાં જથ્થો હતો તે મુજબના ફાયર સેફટીના સાધનો ખૂબ ઓછા મળી આવ્યા હતા. ઉપરાંત જે પતરાનો શેડ રાખવામાં આવ્યો છે, ખુલ્લા ગોડાઉનમાં ખુલ્લા જે સ્ટોન છે તેના ઉપર આ બોક્સિસ રાખવામાં આવ્યા હતા અને જે કાપડનું કંતાન છે તે ખૂબ જાડું રાખવામાં આવ્યું હતું, જેથી કોઈ આગ જેવી ઘટના બને તો તાત્કાલિક તે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. તેવી શક્યતાઓના આધારે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને જે લાયસન્સ ધારક વ્યક્તિ છે તે અને સુપરવાઇઝર છે, આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9, ચાંગોદર.